આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગી ગયા છે 12:30 ને મેં થોડી વાર પહેલા નાસ્તો કર્યો છે કેમ કે હું સૂઈ ગઈ હતી ટિફિન બનાવી. અને અમારા બેન જો અહીંયા બેઠા છે અને ઈ લાવી છે એરોપ્લેન. વાહ, बहुत अच्छा है. और ये है मिल्क शेक. गट्टू भी पिएगा और मैं भी पीऊंगी. चलो અહીંયા આવો તો, અહીંયા આવો તો હમણાં નવરાઈ દઉં. આમ દેખાડે છે તને, આમ જો ને. માલું છે, લાવો લાવો. નાની પી જાય. તું બીજું બનાવી લે. ટાઈમ આવી દે તાઈ. હાલ તને પીલાવો. તો જો ગટ્ટુ નાઈ લીધું છે ને મેં એને ઘૂંચ કાઢી દીધી ને તૈયાર થવા દીધું છે. ગટ્ટુ બહુ ડાયું થઈ ગયું છે. કા ગટ્ટુ? એ 1 2 3 ગણેશ દાતા કેટલા છે. અને આમ જોઈને બધું અહીંયા કચરું કર્યું છે આમ જોઈને. અને એનું ઓલું બલૂન ને વાહ વાહ. મારે કપડાં સકેલવાના બાકી છે, હમણાં સકેલી નાખું અને પેલા હું માથું ઓડાવી દઉં. તો હું થઈ ગઈ છું તૈયાર ને આપણે આજ જવાનું છે ડગરવાડ. કેમ કે ઉત્તરાયણ આવી છે ને તો બધી તૈયારી છે ને સુરતની મોટામાં મોટી માર્કેટ ભરાઈ છે ને આપણે પતંગ જોઈએ, દોરી જોઈએ. તો ચલો આપણે જઈએ. મનોજભાઈ આવી ગયા છે, નીચે ઊભા છે. ગોપીને ફોન કરું, એ આવવાની હતી, આવે તો લેતા જઈએ અને મજા કરીએ, આટા મારી. ચલો જોલી ભાડી તો ગઈ છે, હવે જાવા દેખ ને માંડવાનું હંતાડી નાખી. ગાડી ગઈ તોય હું કેટલું છુપાઈ નાવી. હું આચા પાછા કરે છે ત્યાં. હું છે ગટિયા. સારું હાલો આપણે ન કરી પાછી લેન કર. એન ફ્રેન્ડ રમે છે એટલે કે છે બાઠે અહીંયા આલે. એવું છે. બાય બાય. જો બાકી હોય ઓલો આરે. ઓય એ બાટિયા. બાય બાય બાટિયા. ઈ ઓલી મન મમ્મા કહે તો ઈ એમ કે મમ્મા મમ્મા એમ. બાય બાય. સુરતનું પતંગ માર્કેટ કેવું છે? સ્પેશિયલ તમે કીધું હતું કે તમે મકર સંક્રાંતિનું કંઈક એવું બતાવો ખરીદીનું, એટલે તમારા હાટુથી સ્પેશિયલ ધક્કો ખાધો છો. વાહ હવે ક્રિશ, આમ તો ક્રેઝ તો પતંગનો અહીંયા ખબર પડે કે છે એમ. ગટ્ટુ માટે નાની નાની પતંગ લેતા જઈએ આપણે. જો પતંગ માર્કેટ જો. હા જો દોરી, કાળી દોરી જો અહીંયા ઓનલી. ગેસ મળ્યો જો ભરેલી દોરી મળશે ક્રિશા. મૂકવાનું સ્ટેન્ડ છે જો કોઈને ઘરવાળી ન હોય ને મારા માટે. હા ડગરવાડ કઈ ઘટે જ નહીં. પબ્લિક જેને મકર સંક્રાંતિનો એટલો બધો શોખ છે ને બધે તહેવારમાં આટલી ટ્રાફિક એમાં હોય કે પછી ઉત્તરાયણ. જુઓ પતંગો બધા જો પિંક કલર છે ને બ્લેક કલર છે, તમારે કયો કલર કરાવવાનો? કાળો કલર. દોરી લૂંટાય નહીં ને એટલે. અચ્છા, દેખાય ને એટલે. જો અહીંયા જો બળેલી દોરી હોય બધી કાળી. સુભાષ હા
ગુજરાત સરોજની તૈયારી 2000. હાલો લપેટ. હા હા પતંગ જુઓ. હા 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 જો ઓલા ઉપર છે યલો કલર ના છે ને એ કવડા પતંગ આમ તો હા એ તો કહું છું ખતરનાક છે તો ગટુ માટે ચશ્મા લે છે. એના માટે લઈ ગઈ ને ઉત્તરાયણનો એને મને એટલો શોખ છે પણ હવે હું પતંગ બહુ ઓછી ચગાવું છું. સુધરી ગઈ છોકરી થઈ ગઈ નકર 100 પતંગ ખુદ એકલી માટે લેતી એટલા હું ચગાવું. છોકરા નો ચગાવે એટલે ચગાવે. પેલા ધાબે ચડી જતી બધા એમ પેલા ચડી જાય કોઈ જાય ગુનો હોય ને. તો એક સ્ટોલે આવી ગઈ છે અહીંયા પતંગ બહુ બધા મસ્ત છે. કેટલાનો પંજો છે? આ પંજો 40 રૂપિયાનો છે. આ હાટ વાળો ઈ 60 રૂપિયાનો છે. ખાલી 60 રૂપિયા. તો ભાવ તો આ વખતે સસ્તા છે. નકર ગયા વર્ષે આ પંજા 100 રૂપિયા ના આવતા ખબર ને. પતંગ બહુ સસ્તી થઈ ગઈ છે અત્યારે. હું મળે અહીંયા ક્રિશા ચશ્મા લે છે મસ્તીના ગટુ માટે. કેવા લીધા ક્રિશા? એને પર્પલ ગમે ને એટલે પર્પલ કલર લીધું. અચ્છા આ બધા આપને ફ્રેન્ડ મળી ગયા છે પતંગ લેવા આવ્યા છે. ઓ આ વર્ષની તો જોરદાર તૈયારી લાગે. હા કલેજા તું તારા ભૂકા કાઢી નાખજો ધાબા ઉપર. એક કઈ નો રેવો નો જો ધાબે પતંગ ઉડે તો જ. હા બાવળિયામાં કા હા જો આમ જો દોરી કાં આવી જો બધા જોઈ ને ક્રિશા. હા ભાઈ કેટલી મહેનતથી બનાવે છે દોરી કેમ કે એમાં કાચ બહુ બધું નાખે. જો ઓલા ભાઈ જો આ બધા અહીંયા કલર વાઇઝ હોય કે અહીંયા કાળો તો કાળો જ પાય પછી એના વ્હાઈટ નો પાય એ રીતે અલગ અલગ છે. રેડ જો અહીંયા વ્હાઈટ માંજો છે. ગયા છીએ ભીડભાડ વાળી ગલીમાં. હા અહીંયા તો પણ બાકા જીકી જ બોલે ક્રિશા. એમાં આ પબ્લિક બહુ છે આજ તો. અહીંયા વાઈટ દોરો ખાલી શું ઉડે છે સાટા કાચ કાચ હોય કાચ. જો ફોટા પાડવા ઉભા રહી ગયા મિત્રો બધા. હા હા મૂકીને પછી જવું પડે. જો અહીંયા પતંગની બાકા જીતી. આપણે ગટ્ટુ માટે પતંગ લેવાની છે કેમ કે મેં એના માટે ફિરકી લીધી છે તો પતંગ લઈને જવી પડશે ને. કે મારી બતાવ ફિરકી નું કરશે. તો અત્યારે હવે ડગરવાડથી અમે નીકળીએ છીએ. બહુ બધું ટ્રાફિક હતું. મેં ગટ્ટુ માટે ખાલી એક ફિરકી પતંગ અને ગોગલ્સ અને એક પકુડું એટલું વસ્તુ લીધી છે કેમ કે એના હાટું કાંઈ લઈને નહીં જાઉં તો પાછી મને કે મમ્મા કેમ ન લાવી. કંઈ નહીં ચલો હવે આપણે જઈએ. મજા આવી મજા આવી ને ચલો હવે જઈએ ઘરે. આમ જો પાણી કારણ કે આ વોલ્ટ લીધો આપણે વોલ્ટ પાણીપુરીનો વોલ્ટ. અહીંથી પછી ક્યાંક જઈએ. કોકને હેરાન કરવા કદાચ જાગતું હોય તો. કેવી છે
અમે અહીંયા મયુરના ઘરે આવી ગયા હતા. અમને એમ થયું કે સૂતા હશે, બહુ બધા ફોન કર્યા પણ બેમાંથી એકેય ઘરે નથી. એની બે બેનું આવી છે ને એ ઘરે છે. જો મનોજભાઈ આવીને તે હુઈ ગયા કેમ કે એને કોકનો બેડ ભાળવા જોઈએ, સીધા ઢળી જાય. તો આ ટપુનું હું પહેલી વાર આવી છું ટપુના ઘરે. હું તમને એનું ઘર દેખાડી દઉં છું. બદલાયું પછી પહેલી વાર આવી. આ ટપુ છે એના. હા ઈ તો ખબર છે, એને બધા ઓળખે છે. મયુરને હાલતા નથી આવડતું ને આકરતા શીખવાડે. એવું છે. ને ટપુ સેનાની બેનને બતાવો હે. હા ઈ કેન બેન ને બતાવું. ઈ ધૂળેટીમાં આવી હતી મારા બ્લોગમાં. શાયદ તમે જોઈએ છે. બીજી બેન એ છે હોય ને નાની. જો આ એની નાની. ટપુ જેવા આમ તું બાદ કે પછી નિયર હતા આમ કે એની જેવું સેમ છે કે તારું માઇન્ડ અલગ સિંગિંગ કરતો ઈ ને સૈયારા તું તો દિલમાં ઈ આ સિંગિંગ કરે છે. સારું ને, સિંગિંગ તો કરવું જોઈએ, કઈક આવડવું જોઈએ હાર્મોનિયમ લાઈફમાં. વગાડતે આવડે એને શું કહેવાય? હાર્મોનિયમ જ કહેવાય છે. સાચું બોલ્યા પહેલી વાર. પહેલી વાર ને કે અલગ જ નામ આવે. એના ઘરે બે બેનું છે, બાકી તો ઈ બે ઓફિસે ગયા છે. હવે રાતે મળશો હવે એને આવે. એમ કે રાતે એને પતંગ લેવા જાવીશ. પતંગ લેવા? હા, આપણે અહીં કિરણ ચોકે બધા ભેગા થાઈશું રાતે. કઈ નહીં, રાતે તમે બે મારા ઘરે આવજો. કે આવશું? હા, એના હારે મેં ચા નાસ્તો કરી લીધો છે. ખાલી ચા પીવા નથી પણ એને નાસ્તો એ જો મહેમાન પહેલી વાર ભાવનગર થી અમે આપણે ક્યારે પેલા ક્યાં ભેગા થયા હતા? હોળીના દિવસે જો આ બે માણસ આવ્યા હતા. હોળીનો બ્લોગ જોવો હોય તો જોઈ લેજો. કારણ કે એની યાર મજા આવી હતી. ઓલા ખરે પહેલી વાર મળ્યા હતા ને તોય મજા આવી ગઈ હતી. એમ લાગ્યું નહીં કે આપણે નથી ઓળખતા એમ. કેવા નાતા હતા બધા, ધબા ધબી. ત્યારે અમારે ફર્સ્ટ મુલાકાત હતી મયુર હારે. અમે એકબીજાને ઓળખતા જ નહોતા. ત્યારે અમારે પહેલી મુલાકાત થઈ હતી આને હારે પહેલી વાર. તો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ અને ગટ્ટુને આપણે આ દેવાનું સરપ્રાઈઝ આપવાની છે. થોડા ખુશ થઈ ગયા. આ બધી ભાડ છે ને. જાઓ ગટુ. હું બેરાવ મસ્ત લાગશે. હરી તને ધંધો લગાડી દીધો આવ્યો ભેગા. તો અમે નીકળી ગયા છીએ ઘરની બહાર અને અત્યારે જઈ છીએ કિરણ ચોક. કેમ કે મયુરને છે ને પતંગ લેવાની છે ને એટલે એને ન્યા બોલાવ્યા છે. જો પેલા ક્રિસ્ટલ પ્લાઝા જવાનું. ક્રિસ્ટલ પ્લાઝા જવાનું. ત્યાં નાઈટ ભેગી કરવાની. એટલે નાઈટ ભેગી જ કરવાની. નાચ ની પણ ઓલી કેમ બધી નાચ ભેગી કરવાની છે ને પછી સર્વજ્ઞાતિ. અમારી તો છે ને બધી નાઈટ ભેગી જ થાય પછી બધે જાય એવું હોય અમારું. તો ક્યાંક જવાનું હોય ને તો બધી નાઈટ ને ભેગી કરવી પડે અમારે. નાચ એટલે અમારું આખું ગ્રુપ એમ. હા ઈ નાઈટ એટલે આપણી ગ્રુપ ઈ જ આપણી નાઈટ છે. ના અમારા ગ્રુપમાં બધા અલગ અલગ નાચ હું કાંઈક અલગ જ ના અલગ ઘરનો માણસ છું. આ તમે તો ભાઈ વાત જવા દો. કાઈ નહીં, હાલો પહોંચીએ આપણે પેલા તો ક્રિસ્ટલ પ્લાઝા જઈએ. ખબર પડે. તો જો અમે આવી ગયા કિરણ ચોક અને અહીંયા બધા આવી ગયેલા હે ભાઈ. ચલો. ગયા વર્ષે આપણે અહીંયા આવ્યા ને જ્યારે આ બધો માહોલ ફૂલ હતો. ઓલી બાજુ ઓલી સાઈડ છે હાલીને જાય ને આપણે. હાલો કોને પતંગ લેવું હે? હાલો એ તારે પતંગ લેવાની હે? નહીં. આ શું કરો છો તમે? રોમાંચ અમારા મનો બ્લિંકિટ નું છે. એ જે હોય પણ આમાં શું છોકરી 12 ભાગ છે. મને શું છોકરી ના આવડતું. ફોન મનો રમશે તો મને નથી આવડતું. તું દેખ લે. મને આવડે છે. તું દેખ લે. મારે એક વાત આવે. આ પતંગ લઈ જો કે. હાલો. આને પતંગ લઈ જો. મોટી પતંગ લઈ જવા છે. હારું હાલો પતંગ લેવા જાય છી. આજ તો હવારથી ના પતંગ માં જ રખડી છે ને અત્યારે એવા પતંગ ખાલી. ડકારવાળ કે અત્યારે કિરણ ચોક આવ્યા. વાહ. આમ 35 35 નો પંજો. 35 રૂપિયા. શું ભાવ છે પંજાનો? 50 રૂપિયા. જો 50 નો પંજો. 50 નો પંજો. 50.
આમ જો હેવી પતંગ આમ જો એ આ પંજા નો ભાવ છે 300 રૂપિયા તો યારે હરે ઉઠી જાય એવો છે ફ્લાય પતંગ બતક ફ્લાય ફ્લાય કહેવાય બટરફ્લાય. બતક ફ્લાય બટર છે ને ફ્લાય કરે એટલે ઉડે. નો કે રીશા એક રીશા જાય. મોટા પતંગ આટલી જોડી મોટી પતંગ લઈને પછી છે ને ડભારી બીચ ઉપર વજે ને પબ્લિક જ ન હોય એટલે ત્યાં પતંગ સારો ચગે. આવડો પતંગ એમને 400 નો 500 નો એક પતંગ લીધો હોય ને કપાઈ જાય જીવ કેવો બળી જાય આપણો એડી પતંગમાં 3 જણાની હાજરી જોવે પછી પકડવા એવું વાળા નથી ત્યાં છે ને ત્યાં જવાનું ડભારી બીચ ઉપર છે ને પબ્લિક ન હોય એટલે આપણો Festival પતંગ છે કે? તો એમને ઈળું હોય તો ઉડી જાય ને પતંગ ન્યારે ઉડી જાય. તમારી ઓલી ઈળું છે ને બધી બાંધે દોરાવા એટલે ઉડશે પતંગ ન્યારા ઉડશે ઈળું. સાચી વાત. તો ક્યાં જવું આપણે જોગી ચોક અહીંયા ચેક કરી આવી શું છે શું નહીં. મયુને કેવા પતંગ જોઈએ છે કેવી દોરી જોઈએ છે આઈ ડોન્ટ નો મને તે ખબર નથી. હવે એને જેવી લેવી હશે એવી આપણે જોઈ આવી. ચોટી જોઈ મેં કરાવ અમે તે પતંગ જોગી સગાવા ચોક જોઈને તો પાસે 5 આવી જોવે તો ગયા 5 જોવે છીએ. દોરી લેવા માટે જો અહીંયા પતંગ માર્કેટ તો કાપી નાખવાનું છે. એ હું કહે છે કે હા હે માર્કેટ તો 1000 વાર નો થઈ રહી હા, ઈ ભૂલ. હવે હારું લાગ્યું કાંઈ વાંધો નહીં. હા તો પણ પતંગ નો આખો ઓલો બનાવ્યો અડ્ડો બનાવ્યો હા તો જો મયુરભાઈ લઈ લીધી છે દોરી એમાંય મનોજભાઈ ચેક કરે છે હવે એને શું દોરી રેડી એમ કીધે વાળો રેડી મેનુ કીધું ખબર મેં રેડી હા મેં તને શું ખબર પડે દોરીમાં એ કે હા એ કે રેડી રેડી આપણે તો આમ હાથ ફેરવો મારા દાદા આમ જ કરતા એ કે રેડી તરબૂચ જેવું કરે કે દાદા ને તારા લખણ લઈને હરખા જ લાગે દોરી પાંડા ગોલ્ડ પાંડા જેવા તો હે પાંડા ની ગાંડા અલા ગાંડા ની એમને કીધું ને ગેંડો છે ગેંડો એ આ હું મોબાઈલ ખાલી બોક્સ હા 1.56 બોક્સ કહેવાય કાઈ નહીં હાલો દોરી લઈ લીધી છે હવે કાલે વારો આવશે ને આનો અત્યારે તો કઈ ઊભા નહીં રહીએ ને આપણે હાલો કાલે પાછા મયુરભાઈ આવશે એકલા એને જેવો કલર કરાવવો છે એ કલર કરાવી નાખીએ બાકી એક તો કલરિયો છે જ તે અમારા ગ્રુપમાં કલરિયો છે એને કલર મારી ગયો હા ભગવા કલર મારી ગયો બીજો કલર કેવો કે મરે કેસરી ઈ જ કરાવા ઈ કલર સારો લાગે ન કરે શ્રી રામ હમ